આજનો દિવસ રળિયામણો રે, આજનો દિવસ રળિયામણો, આજનો દિવસ રળિયામણો. આવ્યા રે મારો પ્રાણનો આધાર રે હો, આજનો દિવસ રળિયામણો, આજનો દિવસ રળિયામણો. વેલા વેલા જઈને મારા વાલાને વધાવીએ, વધાવીએ વધાવીએ. વેલા વેલા જઈને મારા વાલાને વધાવીએ, વારણા લઈને વારંવાર રે હો, આજનો દિવસ રળિયામણો, આજનો દિવસ રળિયામણો. મેં તો ભાવ ભીને હરીને વાળિયા, મારે હૈડે તે હારાખનમાં, મારે હૈડે તે હરખનમાં. મેં તો તોરણ બંધાવ્યા બાઈ ટોડલે, મેં તો તોરણ બંધાવ્યા બાઈ ટોડલે, સર્વે માનું ની મંગળિયા ગાય, માનું ની મંગળિયા ગાય, આજનો દિવસ રળિયામણો, આજનો દિવસ રળિયામણો. મેં તો થાળ ભર્યો રે ગજ મોતીએ, મોતીએ મોતીએ. મારા વાલાને વધાવાને કાજ આવી, ઉભા રે હેલી મારે આંગણે, આંગણે આંગણે. રૂપાળો સમરથ મારો નાથ રે હો, આજનો દિવસ રળિયામણો, આજનો દિવસ રળિયામણો. મૂર્તિયલૌકિક તારો મહિમાયલો, સ્વયંસેવક રૂપાળી મૂર્તિ તારી મનડાને હરતી, જોયા પછી તુને વાલા પડના વિસરતી. વક્તા શ્રી ગુરુદેવ શાસ્ત્રી સ્વામી વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી તેમજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, ગુરુ નારાયણ પ્રસાદ સ્વામી તેમજ રામ સ્વામી આદિ સંતો આપણી આ સભામાં પધારી રહ્યા છે. ભગવાન સાથે છે, ઠાકોરજી સાથે છે, તો તાળીઓના ગડગડાટની સાથે આપણે એમને વધાવીએ. આવો પધારો, સ્ટેજ ઉપર પધારીએ.
સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો, શાંતિ જાળવજો. આપણે હવે અહીંયા માંગલિક કાર્યનો પ્રારંભ થાય છે, માટે સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. ગુરુ આપણા શાસ્ત્રી સ્વામી વિષ્ણુ પ્રસાદ સ્વામીને હું વિનંતી કરીશ, આપ પુરાણી સ્વામીને હું વિનંતી કરીશ, આપ વક્તાશ્રીનું સ્થાન પોતાનું ગ્રહણ કરી લે. અને આપણા પારાયણના યજમાન શ્રી કિમજીભાઈ નાગજીભાઈ ઠુમ્મર, એમના બંને સુપુત્રો એવા રમેશભાઈ માખિયાળાવાળા તથા કિરીટભાઈ માખિયાળાવાળા આ બંને સ્ટેજ ઉપર પધારશે. અને ખીમજીભાઈ પોતે પણ આ સ્ટેજ ઉપર આવી અને અહીંયા વક્તાશ્રીનું પૂજન કરવા માટે, શ્રીમદ સત્સંગી જીવનનું પૂજન કરવા માટે નારાયણં નરકતારણ નામધેયં શ્યામં સ્થિतं વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. આપણા ગુરુવર્ય એવા વક્તા શ્રી પુરાણી સ્વામી વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામીને હાર પહેરાવશે યજમાન શ્રી. ખીમજીભાઈ યજમાન શ્રી વક્તાશ્રીને હાર પહેરાવે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. એમના સુપુત્રો રમેશભાઈ માખિયાળાવાળા સંહિતાના વક્તાશ્રી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીને હાર પહેરાવે. બોલો લક્ષ્મી નારાયણ દેવની. તેમજ કિરીટભાઈ માખિયાળાવાળા, આવો પોથીને પણ હારનું સ્વાગત કરી. બોલો હરિ કૃષ્ણ મહારાજની. ભગવાન ઋષિકેશના બ્રહ્મકુમારો અહીંયા વેદઘોષના મંત્રો સાથે દેવે દેવે દેવાનાં ભદ્રાસો માતિર્જો દેવાના કુંગરા તેરા ભેન નિવર્તતામ દેવાના મુપસે દેમા ભયં દેવા એતાપાનસ્યા મહિમા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે અહીંયા મંગલ કાર્યનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી શરૂ કર્યો. હવે આપણે આરતી તરફ જઈશું. સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડી પ્રભુ બંધુ કર જોડી ચરણે શીશ ધરાતી ચરણે શીશ ધરાતી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઓધાર્યા પામર પતિત ઓધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે આયવશર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ
આજે આપણને અતિ પ્રિયમાં પ્રિય કોઈ હોય તો એ ભગવાન છે, અને ભગવાનને પ્રિય કોઈ હોય તો એ ભગવાનના સંત છે. અખંડ ભગવાનને ધારી રહેલા, અખંડ જેમને ભગવાનનું શરણું લીધેલું, એવી રીતના કૃષ્ણજીવનદાસજી સ્વામી એમને આખો સંપ્રદાય ઓળખે. તો આવી રીતના જે સ્વામી એમની અંદર જે ગુણો હતા કે એ ગુણોનું જ્યારે આપણે વર્ણન કરવા જઈએ ત્યારે એનો પાર ન આવે. તો આવી રીતના તપોનિધિ, ભક્તિનિધિ એવી રીતના સ્વામી એમના સ્મૃતિના અર્થે ભગવાનને જે પ્રિય છે, કારણ કે એમના જીવનનો પણ ધ્યેય એ જ હતો કે કોઈ પણ મનુષ્ય હોય એને ભગવાનની સાથે જોડવો, એ ભગવાનનું ભજન કરે, ભગવાનની ભક્તિ કરી અને પોતાના મનુષ્ય દેહનું સાર્થકતા કરે. બસ સ્વામીના જીવનમાં આ જ એક મોટો ધ્યેય હતો. અને એના સ્મૃતિને અર્થે અહીંયા આગળ જ્યારે સત્સંગી જીવન ગ્રંથ એનું જ્યારે પારાયણ થાય છે, ખરેખર આ સત્સંગી જીવન ગ્રંથ છે. આ વખતે પુરાણી સ્વામી જ્યારે કથા કરવાના છે, ખરેખર પુરાણી સ્વામીને બહુ જ્ઞાન છે સત્સંગી જીવનનું, કારણ કે જ્યારથી સંપ્રદાયની અંદર આવ્યા છે ત્યારથી એમને સત્સંગી જીવનનું દોહન કર્યું છે. અને એનું જ્યારે આપણે શ્રવણ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એને આપણે સર્વોપરી કહીએ છીએ, સર્વ અવતારના અવતારી કહીએ છીએ, સર્વના કારણ કહીએ છીએ. એ તો આપણને જ્યારે આવી રીતના વિદ્વાન સંતો એના મુખેથી જ્યારે આપણે શ્રવણ કરીએ ત્યારે જ ખ્યાલ આવે કે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ કેવા પ્રતાપી હતા. અને આ જે સત્સંગી જીવન ભગવાન સ્વામિનારાયણ એમના સમકાલીન ગ્રંથ છે. ભગવાન સ્વામિનારાયણે પોતે આ ગ્રંથને પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને પોતે ખૂબ રાજી થયેલા. તો આવી રીતનો આ જે ગ્રંથ એનું શ્રવણ કરવા થકી આપણે જેમને રાજી કરવાના છે એવી રીતના ભગવાન તો રાજી થશે જ, પણ જે સદાય કાળ કે જેમને આ પૃથ્વી લોક ઉપર પણ જીવન વ્યતીત કર્યું, એ પણ ભગવાનના ચરણોમાં વ્યતીત કર્યું છે. અને આજે પણ એ અક્ષરધામની અંદર ભગવાનના ચરણમાં જ છે. તો વિદ્યમાન થઈ અને આ જે કથા એ શ્રવણ કરનારા તમામ એવી રીતના ભક્તો ઉપર એ સ્વામી ખૂબ રાજી થશે અને ભગવાન પણ ખૂબ રાજી થશે. 2 મિનિટ માટે હું અહીંયા આપ સૌના લાડીલા એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીને હું વિનંતી કરીશ. જો કે એમનું ગળું ખરાબ છે, પણ 2 મિનિટ બોલશે કાલી ભાષામાં, તો તમે બધા સમજી લેજો હું બોલે છે. દાદા ગુરુને સ્મૃતિમાં પૂજ્ય ગુરુ કથા કરે છે. મારે બાજુમાં બેહીન સંહિતા વાંચવાની છે. સ્વામીએ તો બહુ બધી કથાઓ કરી છે. મેં ચાલુ કર્યું ત્યારથી અમને સુરતમાં કથા કરવાનું બંધ કરી દીધું હતું. પણ ગયા વર્ષે મેં સંકલ્પ કર્યો હતો આવતે વર્ષે મારે નથી કરવી કથા,
એટલે ભગવાને પહેલા લોક મારી દીધો. પણ અમારે જે નક્કી થયું સ્વામી કે આ વખતે હું કરીશ. એમાં પછી ગુરુની સ્મૃતિમાં કથા કરવાનું નક્કી થયું. સ્વામી કથા કરે એટલે આપણે મહારાજના અદ્ભુત લીલા ચરિત્રો સંભળાવશે. સ્વામિનારાયણ 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 તાલીઓના સાથે નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ જે હો તાલીઓની સાથે ભગવાનના નામની ધૂન બોલજો. સ્વામી સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી રાધારમણ દેવની, શ્રી મદન મોહનજી મહારાજની, શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી કષ્ટભંજન દેવની. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આદો પ્રેમવતી વૃષાંગ જનનો સન્ને કતીર્થાટનો દુષ્કર્મ પશમં ચ સાધુ શરણો સદ્ધર્મ સંસ્થાપનો હિંસા વર્જિત ભૂર્યજ્ઞ કરણ મૂર્તિ પ્રતિષ્ઠાપનો આર્ય સ્થાપનમક્ષરાજ્ય ગમનો
સત્સંગી સજીવન, સત્સંગી સજીવન. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં, ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના વાંગમય સ્વરૂપ સત્સંગી જીવનની સન્નિધિમાં ઉપસ્થિત મહાનુભાવ રામપુરા સ્વામિનારાયણ મંદિરના મહંત નારાયણ મુનિ દેવના પ્રતિનિધિ પૂજ્ય સત્સંગને પોષણ આપતા શ્રી નિવાસદાસજી સ્વામી કતાર ગામની અંદર પ્રસાદીના સ્થાનને જીવંત કરતા મારા ગુરુતુલ્ય પીઢ સંત પૂજ્ય નારાયણ પ્રસાદદાસજી સ્વામી, પૂજ્ય શ્રીજી મહારાજના લાડીલા આપણા મંડળના કુબેરનગરના સત્સંગને સાચવતા આપણા સંતોમાં શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી, રામેશ્વર સ્વામી, વિવેક સ્વામી, સદાય સત્સંગમાં તત્પર આપણા લાલુ ભગત, વિલાસ ભગત, ઋષિકેશ ગંગા કિનારો સેવતા નાના બાળ જય ગોપાળ તુલ્ય બ્રહ્મકુમારો, પારાયણના યજમાન, મુખ્ય યજમાન ખીમજીભાઈ ઠુમર, એમના પરિવારમાં સુપુત્રો અક્ષર નિવાસી સુરેશભાઈ તથા વિદ્યમાન રમેશભાઈ તથા કિરીટભાઈ, એમનો પરિવાર, આ પારાયણના સહાયકો, દૈનિક યજમાનો, ઉપયજમાનો, સંયોજક યજમાનો, પોથી યાત્રાના યજમાનો, જન્મોત્સવના યજમાન, પટ્ટાભિષેકના યજમાન, અન્નકૂટ ઉત્સવના યજમાન અને સમસ્ત શ્રીજી મહારાજના થઈને બેઠેલા તમામ નાના મોટા ભક્તોને હૃદયથી મારા જય સ્વામિનારાયણ. સત્સંગી જીવનની પારા, જેનું નિમિત્ત સહજ ઊભું થયું છે, એવા આપણા સર્વના ગુરુ પૂજ્યપાદ ગુરુદેવના શરણોમાં મારા દંડવત પ્રણામ. સત્સંગી જીવનની પારા, ગુરુની સ્મૃતિનું આ નિમિત્ત ઊભું થયું. ખરેખર ભગવાનને જ મને નિમિત્ત બનાવ્યો છે. 2 મહિના પહેલા, 1.5 મહિના પહેલા હું વડતાલ ગયો. મેં ગુરુ એકલા બેઠા હતા, પ્રાર્થના કરી, ગુરુ આ વખતે મારે પારાયણ વાંચવાની છે, તમારે ખાસ પધારવાનું છે, હું આમંત્રણ દેવા આવ્યો છું. એ વખતે કંઈ પણ બોલ્યા નહીં, જાજી વાર સુધી મારી હામું જ જોઈ રહ્યા. આવવાનું છે ગુરુ, 2 વાર કીધું પણ બોલ્યા નહીં, હામું જ જોઈ રહ્યા.
હવે આ ગુરુની સ્મૃતિમાં જ પારાયણ હોય ને કહેવાનું તો શું હોય? હવે જેના આશીર્વાદથી અમે ઉજળાશે, જેની કૃપાથી આજે લોકો અમને ઓળખે છે, ભગવાન સ્વામિનારાયણનું જેણે અખંડ ભજન કર્યું એવા મને ગુરુ મળ્યા. મારી જિંદગીનું એ જ મોટો હું સદભાગ્ય માનું છું. ગુરુના આશીર્વાદ છે. સત્સંગને રાજી કરવા આ એક મારે ઈશક આપણા હરિપ્રકાશ સ્વામી બહુ સારા વક્તા છે. તમારા બધાના એને દિલ જીતી લીધા. 10 વર્ષથી તમને સત્સંગનું એ પોષણ આપતી પારાયણો કરે છે. કોઈ દિવસ 10 વર્ષમાં મને આવો વિચાર નહીં આવેલો હું કથા વાંચું. હરખથી જ હું હરિપ્રકાશ સ્વામીને કથા કરવા બેસાડતો. ખરેખર મારા ગુરુની પારાયણ હું જ વાંચું એ ભગવાનની જ ઈચ્છા હશે હું આ નિમિત્ત બન્યો છું. સંતોના તો મેં બહુ દર્શન કર્યા. વડતાલી સંતોનો ખજાનો છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ સંતોનો ખજાનો છે. એવા એવા સંતોના મેં દર્શન કર્યા. યાદ કરું ને તો મને એકલા રડી પડું છું. વડતાલમાં શાસ્ત્રી હરિજીવનદાસ થઈ ગયા કે જેને લીધે આ સંપ્રદાય આજે કળયુગમાં અડીખમ ઉભો છે. શાસ્ત્રી હરિબલદાસજી થઈ ગયા જેમણે આ સંપ્રદાયની ખૂબ રક્ષા કરી. ગમે ત્યારે હું એની પાસે જાઉં, હું એની પાસે સત્સંગી જીવન ભણતો. ગમે ત્યારે જાઉં ને જનમંગળના પાઠ એના અંધારામાં બેઠા બેઠા ચાલુ. વડતાલમાં શાસ્ત્રી હરિસ્વરૂપદાસજી હતા. સુરતમાં ઘણું રહ્યા છે, તમે બધા એના પરિચિત છો. એમની પાસે હું સત્સંગી જીવનનું પહેલું પ્રકરણ ભણ્યો. ગમે ત્યારે હું જાઉં, બારીઓ બંધ કરીને અંધારામાં બેઠા બેઠા માળા કરતા હો. આ બધા સંતોના મને એટલા સરસ આશીર્વાદ મળ્યા છે. પણ આપણા ગુરુની પાસે હું વર્ષોથી છું. ગુરુની પાસે રહેવું ને બહુ કઠણ હતું, તમને સાચું કહું. ગુરુની પ્રકૃતિ બહુ ગરમ. જેટલા સાચા, જેટલા તપસ્વી એટલી જ પ્રકૃતિ ગરમ હતી. અતિ દયાળુ પણ ખોટું જરાય સહન ન કરે. મારી નીચેથી 12-15 સંતો હોઈએ ગયા. હું કેમ રહ્યો એ હું, મારા ગુરુ, મારો ભગવાન જાણીએ છીએ. મારું કઈક ભાગ્ય હશે આવા સંતોનું સાનિધ્ય મારાથી છૂટ્યું નહીં. લોઢાના શેણ્યાસ આવવા સહેલા છે, પણ ગુરુની પાસે રહેવું ઘણું કઠણ હતું. ગમે એટલું ખીજવાય, હું ગુરુના સાનિધ્યમાં રહ્યો. પણ છેલ્લું 1 વર્ષ એવું ગયું, મને બહુ રાજી કરતા, બહુ આશીર્વાદ આપતા. શ્રાવણ મહિનો મેં એક કથા કરી.
પૂજાના રૂમમાં હું બેસીને કથા કરતો, અંદરથી બારણું બંધ કરી દેતા. 3 કલાક સતત હું સ્પીડમાં કથા વાંચું. જરાક ઝોલું ચડે, પાહેવીને માથે હાથ મૂકીને હલાવે. કથા જ્યારે પૂરી થાય ને, હસતા હસતા મારી માથે 2 હાથ મૂકી દેતા. બહુ મારી ઉપર છેલ્લે છેલ્લે રાજી થયા. ગુરુ પાસે રહ્યોનું ખૂબ કમાયો. વડતાલથી હું નીકળું, ગુરુ રડવા માંડે, વિષ્ણુ વહેલો આવજે, વહેલો આવજે. મારા 39 વર્ષની મને કમાણી મળી. આ જિંદગીમાં મોટા સંતનો રાજીપો એ જ સાચી કમાણી માનું છું. અને સહજ એમની સ્મૃતિમાં સત્સંગી જીવનની કથા કરવાનો મને આજે લાભ મળે. 10 વર્ષમાં તમને સત્ય કહું, કોઈ દી મને એમ નહીં થયેલું હરિપ્રકાશ ન વાંચે ને હું વાંચું. આ વર્ષે કુદરતી મને વિચાર આવ્યો, ગુરુધામમાં ગયા એના સ્મૃતિની પારણમાં જ હું નિમિત્ત બની ગયો. ગુરુની હયાતમાં નક્કી થઈ અને ગુરુની સ્મૃતિમાં આયોજન થયું. સત્સંગી જીવન એ તો કોઈ અદ્ભુત ગ્રંથ છે. મેં 200-300 પારાયણો વાંચી. પારાયણ વાંચું ને ત્યારે જ મને શાંતિ થાય. શું સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોની હું વાત કરું તો જગતને ભૂલાવી દે, નિષ્પાપ કરી નાખે. અદ્ભુત આ સત્સંગી જીવનની કથા. કેવા કેવા નંદો. ગુરુનો તો તમને બધાને અનુભવ. એવા એના કરતા મહાન જ કહી શકાય નંદો. 500 સાધુ આ જગતમાં ભગવાન લાવ્યા. કેટલી કરુણા તમે વિચાર તો કરો. એક નંદ સંતનું દર્શન થાય ને તો ભાગ્યના દ્વાર ખુલી જાય. એવા 500 સંતોને મહારાજ આ જગતમાં લાવ્યા. કેટલી આ જગત ઉપર દયા. એકલા બેસીને જયારે ક્યારેક વિચાર કરું બહુ રડું છું. સ્વામિનારાયણ ભગવાનના ઉપકારો એટલા છે. આપણે બધાય માથા વધેરીને શરણમાં મૂકીએ ને, ખરેખર એના ઋણમાંથી ન છૂટા. કેટલા સમર્થ પુરુષોત્તમ નારા આણંદમાં લોકોના ધૂળ ઢેખાડા માથે નાખીને સહન કરે. આ ભગવાનને માટે હું કેટલું તમને કહું. સત્સંગી જીવન નામ સાંભળીએ હૃદય રડી પડે. અદ્ભુત સત્સંગી જીવન ગ્રંથ છે. જગતમાં સૌથી પહેલો આદિ કાવ્ય રામાયણ રચાયું. ત્યાર પછી ભાગવતની રચના થઈ. મુક્તાનંદ સ્વામીએ માધ્યમમાં એવું લખ્યું કે ભાગવત, રામાયણ, કાવ્ય, ઇતિહાસ, પુરાણો બધું આ સત્સંગી જીવનમાં આવી જાય છે. મુક્તાનંદ સ્વામી કોઈ દિવસ ખોટું બોલે નહીં. તો હવે વિચાર કરવા સત્સંગીને કેવું આપણે કેવું. કળયુગના કરોડો જીવના પાપ ધોનાર, ભગવાનનું સાનિધ્ય આપનારું આ સત્સંગી જીવન. ગ્રંથના લેખક શતાનંદ સ્વામી છે.
મહાત્યમ ગ્રંથના લેખક મુક્તાનંદ સ્વામી છે. મુક્તાનંદ સ્વામીએ જ્યારે મહાત્યમ ગ્રંથનો પ્રારંભ કર્યો, શરૂઆતમાં નેત્રો બંધ કરીને ભગવાનને યાદ કરે. જુષ્ટો મુક્ત ગણે નિજાક્ષર પદે દિવ્યાકૃતિ સાદર. મહાત્યમ ગ્રંથની હાથમાં કલમ લીધી, નેત્રો બંધ થયા. ભગવાનની મૂર્તિને યાદ કરે તો અક્ષરધામના તખત ઉપર બિરાજતા પુરુષોત્તમ નારાયણ નરાકૃતિ દિવ્ય સ્વરૂપ દેખાયું છે. મુક્તાનંદ સ્વામી ચારે બાજુ નજર કરે તો કરોડો મુક્ત દેખાય છે. સ્વામીનું મંગલાચરણ જ એવું છે કે દુનિયા છૂટી જાય અને ભગવાન દેખાવા માંડે. એ જ પુરુષોત્તમ નારાયણ અધર્મનો નાશ કરવા, ધર્મનું સ્થાપન કરીને ભક્તિને પોષણ આપવા, ધર્મને ભક્તિના ભવનમાં સ્વામિનારાયણ નામથી પ્રગટ થયા. એવા ભગવાન શ્રી હરિના શરણોમાં હું વંદન કરું છું. મુક્તાનંદ સ્વામી આવું પ્રથમ મંગલાચરણ કર્યું છે. મહાત્મ્યની અંદરની બહુ ટૂંકી કથા એકદમ સંક્ષેપમાં કહી દઉં. મુક્તાનંદ સ્વામીએ મહિમા તો ઘણો લખ્યો. ગઢડાની અંદર મહારાજ ધામમાં ગયા પછી વિશાળ સભા થયેલી. સભામાં બંને આચાર્ય બિરાજમાન હતા, નંદો બેઠા હતા. શતાનંદ સ્વામી સભામાં આવ્યા. મુક્તાનંદ સ્વામી લખે કે એ સભામાં હું પણ આગળ બેઠો હતો. બંને આચાર્યોએ શતાનંદ સ્વામીને વિનંતી પ્રાર્થના કરી, સ્વામી આ બધા શોકાતુર છે મહારાજ ગયા પછી. તમારી પાસે મહારાજે સત્સંગી જીવન ગ્રંથ કરાવ્યો, એની કથા સંભળાવો. આ બધાને ધૈર્ય અને હિંમત મળે. દાદા ખાચરે વ્યાસપીઠ તૈયાર કરાવી, મંડપ તૈયાર કરાવ્યો. શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનની કથા કરી. હેમંતસિંહ રાજાએ પૂછ્યું કે આ સત્સંગી જીવનનું અમને માધ્યમ કો, આનાથી કોનો હારો થયો? અને એ વખતે એક બ્રાહ્મણે આવીને પ્રાર્થના કરી છે. ટૂંકમાં એનો ઇતિહાસ કયો છે. અંતરદેશની અંદર એ કાનપુર નામનું ગામ, જેના દ્વારમાં સ્વર્ગ ગંગા ભાગીરથી વહે. એ ગામની અંદર માધવરામ વિપ્ર નામનો કાન્યકુબ્જ જ્ઞાતિનો બ્રાહ્મણ, એનો દીકરો એક કલ્યાણજી. પૂર્વના કોઈ પૂર્ણના યોગે અને ત્રિકાળ જ્ઞાન થયું. પૂર્વે એને નરક યાતના ભોગવેલી ને એ બધી આંખ આગળ દેખાવા લાગી. વૈરાગ થઈ ગયો. આ બધું આંખ આગળ દેખાતું બંધ થાય એટલે તીર્થોમાં ઘૂમ્યા, સંતોને ખોળે કે અહીંયા બંધ ન થાય. ભારતના મોટા મોટા તીર્થોનું સેવન કરીને અંતે ગઢડામાં આવે. ઘેલાને કાંઠે બેઠા બેઠા રડે છે. યમદૂતો પાપીને ભયંકર દંડ આપે. આ બધું આંખ આગળ દેખાતું બંધ થતું નથી. એક ભક્ત ત્યાં મળ્યા, સમજાવીને દાદાના દરબારમાં લાવે. એ વખતે આચાર્યોની પ્રાર્થનાથી શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનનો પ્રારંભ કરેલો. આખી કથા સાંભળીને બ્રાહ્મણે સાંભળી
નરક યાતના દેખાતી બંધ થઈને એને ભગવાન દેખાવા લાગ્યા. એણે ઊભા થઈને શતાનંદ સ્વામીને કહ્યું, આ ગ્રંથની કથા સાંભળી મારી નરક યાતના હટી ગઈ અને મને ભગવાન દેખાવા લાગ્યા. આ સત્સંગી જીવનનું માધ્યમ છે. બીજો પણ સ્વામીએ ઘણો વિધિ કયો છે. માધ્યમને હું ટૂંકાવી, કથાનો સમય પૂરો થયો છે. પરમાત્માના સ્મરણની સાથે અત્યારની કથાને વિરામ. પરમાત્માના સ્મરણની સાથે બોલો સ્વામિનારાયણ ભગવાન, બોલો સ્વામિનારાયણ ભગવાન જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી રાધા રમણ દેવની જય. શ્રી મદન મોહનજી જી મહારાજની જય. શ્રી ગોપીનાથજી જી મહારાજ, મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શ્રી શતાનંદ ઉવાચ શ્રી કૃષ્ણાય નમસ્તસ્મે યહ સાક્ષાત ધર્મનંદન ભુવે ભૂત્વા હરન્ત્યંત સ્તમ ઇવાશુમા. પરમાત્માની કૃપાથી પવિત્ર સત્સંગી જીવનની કથાનો શુભારંભ કરીએ. સૌ પ્રથમ શતાનંદ સ્વામી દિવ્યાકારે બિરાજતા અક્ષરાધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણને નમસ્કાર કરે છે. સૂર્ય જેમ અંધકારનો નાશ કરે તેમ જનોના હૃદયમાં રહેલા અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવા જે શ્રી કૃષ્ણ અક્ષરાધિપતિ સ્વામિનારાયણ નામે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા, એવા ભગવાન શ્રી હરિને શતાનંદ સ્વામી નમસ્કાર કરે છે. વેદોમાં જે પરમાત્માના સ્વરૂપને શ્રી કૃષ્ણ કહ્યા છે, કૃષ્ણાવતાર 5000 વર્ષ પહેલા થયો. એ પહેલા વામન અવતાર થયો. બલિ રાજાએ 3 પગલા ભૂમિ અર્પણ કરીને ત્યારે પણ કૃષ્ણાર્પણ મસ્તુ કહેલું. અનાદિ શ્રી કૃષ્ણ જે દિવ્ય ધામમાં બિરાજે એ શ્રી કૃષ્ણ નારા સ્વામિનારાયણ નામે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. જેણે લોકોના હૃદયમાં અજ્ઞાન રૂપી અંધકારને દૂર કર્યો છે, જે સર્વશક્તિમાન સર્વ સમર્થ અને વિભુ છે,
સર્વ અવતારોના અવતારી, સર્વ કારણના કારણ, જેમાંથી અનેક અવતારો થાય છે. કેશવાદી 24 ચતુર્યુગ મૂર્તિઓ જેમાંથી પ્રગટ થાય,